પોતાની સાથે જે ભેંસો હતી તેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, મહુવામાં થોડાક સમય અગાઉ પશુપાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે જે હિંસક ઝડપ થઈ તેને લઈને હવે ડીવાયએસપી એમબી નકુમની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ડીવાયએસપી એમબી નકુમ દ્વારા હવે એવું કહેવામાં આવ્યું છે કે જે પોલીસ કર્મી છે આર યાદવ, તેઓ પોતાની જે પોલીસ વાન છે તે લઈને જ્યારે જઈ રહ્યા હતા ને ત્યારે આ જે પશુપાલક છે જેમનું નામ છે ભાવેશ ચોસલા, તેઓ પણ પોતાના ઢોરને લઈને ત્યાં એ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. અને જ્યારે આ પીએસઆઈ દ્વારા આ પશુપાલક ભાવેશ ચોસલાને પોતાના જે ઢોર છે તે બાજુમાં હટાવવાનું કહેવામાં આવ્યું ત્યારે ભાવેશ ચોસલાએ ખૂબ ઉશ્કેરાઈ જઈને આ જે પોલીસ કર્મીઓ છે તેમની પર હુમલો કરી દીધો હતો. અને હવે પોલીસ દ્વારા આ ભાવેશ ચોસલાની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો આવો આપણે સાંભળીએ ડીવાયએસપી એમબી નકુમે આ જે હિંસક ઝડપ થઈ તેને લઈને શું કહ્યું છે. પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતા એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ ચોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. ક્યાં દાખલ કર્યા છે? એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે. તો બગદાણાની બબાલ પછી હવે મહુવામાં થોડાક સમય અગાઉ એક પશુપાલક જેમનું નામ છે ભાવેશ ચોસલા અને જે પીએસઆઈ જે આર યાદવ છે તેમની વચ્ચે ખૂબ ઝડપ થઈ હતી અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. એક તરફ પશુપાલક અને તેમના પરિવારજનોએ પોલીસ પર એવા આક્ષેપ કર્યા હતા કે પોલીસ દ્વારા તેમને મારવામાં આવ્યો છે, તો બીજી તરફ પોલીસે એવું કહ્યું છે કે સ્વ બચાવમાં આ જે પશુપાલક છે તેમની પર જે છે તેમને અમારે સ્વ બચાવમાં હુમલો કરવો પડ્યો છે. પરંતુ આ પછી બંને પક્ષને આ જ્યારે ઘટના બની ગઈ તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. તે પછી ભાવેશ ચોસલાની પ્રતિક્રિયા સામે આવી હતી. ભાવેશ ચોસલાએ આ તમામ જે આરોપો છે પોલીસના તે નકારી દીધા છે. તેમણે એવું કહ્યું છે કે પીએસઆઈ આર યાદવ જ્યારે પોલીસ વાનમાંથી નીચે ઉતર્યા તે પછી જે પોલીસ કર્મીઓ હતા તેમણે મને ખૂબ અપશબ્દો બોલ્યા હતા અને તેઓ મારી પર ઉગ્ર બની ગયા હતા અને જેના કારણે જ્યારે તેઓ મને લાકડી મારવા ગયા અને હું બચાવવા ગયો અને આ પછી જે છે ઝપાઝપીના કારણે મને માથાના ભાગે જે છે ટાંકા આવ્યા છે. તો હવે ડીવાયએસપી એમબી નકુમની પ્રતિક્રિયા સામે આવી ગઈ છે અને જેમાં તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે આ પશુપાલક ભાવેશ ચોસલાએ ઉશ્કેરાઈને પોલીસ કર્મીઓ પર હુમલો કરી દીધો હતો અને હવે તેમની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ આ જે ઘટના છે તે રાજ્યમાં ખૂબ વ્યાપક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો હતો. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.